લઈ જવાની જરૂર મારે આ તમે જે શીખવાડ્યું ને એ બાબતે કોઈ હેલ્પ નથી લેવી પડી, ખાલી એસક્યુએલ યુટિલિટી નું બધી ફાઇલ ને એકારે રાઇટ્સ આપવાના હતા, એ સિસ્ટમેટિક હતું એટલે એમાં ઈ મલય તો મેડમ હું જ્યોતિ મેડમ ની હેલ્પ લેવી હા પડી. એમાં તો હું કઈ નહીં કરી શકું કારણ કે ટેકનિકલ છે હા અને એટલે ટેકનિકલ ના અલગ અલગ ટેકનિકલ ઘણા બધા હતું. હા ઇસ્યુ આવી શકે. ઓકે બાકી 2 દિવસથી તો ફૂલ ઇન્ડિપેન્ડન્ટ સપોર્ટ ઉપર છે એની. ઓકે સેલ્સ અને પરચેસ છે બેન, આ બે થઈ ગયું હતું, જીએસટી આપને કર્યું હતું. હવે ગ્રુપ, આ ગ્રુપ છે જે અકાઉન્ટ ગ્રુપ બનાવો ત્યારે આ વસ્તુનો યુઝ થાય. એમાં તમને શોર્ટ નેમનું સેટિંગ કેવી રીતના કરવું એ છે મેન્યુઅલી, એટલે કે તમે તમારા રીતના મેન્યુઅલી ગ્રુપ નામ આપો. પ્રિફિક્સ એન્ડ ઓટો નંબર સિલેક્ટ કરો તો તમને પૂછશે કે ભાઈ તમારે પ્રિફિક્સ શું રાખવું, તો અહીંયા જી રાખો તો ગ્રુપનું શોર્ટ નેમ G1 લઈ લેશે, પછી બીજું લેશો તો G2, G3, G4, G5 એવી રીતના તમે ઓટોમેટિક રાખી શકો. અને આમાં તમને ગ્રુપ નેમ જ છે એ શોર્ટ નેમ તરીકે લઈ લેશે ઓટોમેટિક. મેન્યુઅલી રાખો તો તમારે ફરજિયાત તમારી જાતે લખવું પડે એમ. અને આ રાખ્યા પછી તમે અહીંયા રાખો તો તમને એ ચેન્જ કરવા દે, બાકી ચેન્જ ના કરવા દે, ડિસેબલ થઈ જાય શોર્ટ નેમ ને. ગ્રુપ શોર્ટ નેમ એટલે આની વાત કરે છે, માસ્ટર અકાઉન્ટ ગ્રુપ એડ, આ ગ્રુપ નેમ ની વાત કરે છે, એનું શોર્ટ નેમ જે છે ડન. આ એક ગ્રુપ વર્ક પૂરું થયું. ડન. ઓકે હવે ટ્રેડિંગ અકાઉન્ટ, ટ્રેડિંગ અકાઉન્ટ ની અંદર સેમ ટુ સેમ ટ્રેડિંગ નું નેમ જે છે એ છે, પણ ટ્રેડિંગ અકાઉન્ટ તમે ક્યારે યુઝ કરી શકશો? નવું વર્ષ, નવી કંપની, નવા વર્ષમાં નવી કંપની ઓપન કરો ને તો જ. આગળના વર્ષમાં જો ટ્રેડિંગ અકાઉન્ટ ના હોય, મલ્ટિપલ ટ્રેડિંગ અકાઉન્ટ સેટિંગ, તો એ તમે યુઝ ના કરી શકો. મલ્ટિપલ ટ્રેડિંગ અકાઉન્ટ એટલે શું? એક કરતા વધુ ટ્રેડિંગ અકાઉન્ટ તમારે ડિફાઇન કરવા છે. હવે એના માટે છે ને તમારે નવા વર્ષમાં નવી કંપની જ ઓપન કરવી પડે. મલ્ટી ટ્રેડિંગ અકાઉન્ટ, એમાં પહેલી પ્રોડક્ટ ઓપન કરો ને એની પહેલા જ તમારે ટ્રેડિંગ અકાઉન્ટ ઓપન કરવું પડે, ઓલું યસ કરવું પડે મલ્ટી ટ્રેડિંગમાં. એકવાર મલ્ટી ટ્રેડિંગ મેં યસ કરી દીધું ને પ્રોડક્ટ ઓપન કરી દીધી અને ટ્રેડિંગ અકાઉન્ટ ઓપન કરી દીધા પછી મને રિવર્સ નહીં થવા દે. જો અત્યારે પ્રોડક્ટ નથી એટલે મને ચેન્જ કરવા દે છે. હું જેવું અહીંયા મલ્ટી ટ્રેડિંગ યસ એપ્લાય કરીશ એટલે અહીંયા માસ્ટરમાં પ્રોડક્ટ અકાઉન્ટ માસ્ટરમાં પ્રોડક્ટ માસ્ટરમાં ટ્રેડિંગ અકાઉન્ટનો ઓપ્શન આવશે, અહીંયા તમને એડ કરવાનું. તમારે ટ્રેડિંગ અકાઉન્ટ રાખવું હોય ધારો કે XP ટ્રેડિંગ અકાઉન્ટ. હવે આ ટ્રેડિંગ મલ્ટિપલ ટ્રેડિંગ અકાઉન્ટમાં તમે સ્ટોક મેન્ટેન કેમાં કરવો છે એ અલગ યુનિટ રાખી શકો, પરચેસ કેની અંદર કરવું છે એનું યુનિટ અલગ રાખી શકો, સેલ્સ કેની અંદર કરો એ અલગ રાખી શકો. તમારે સ્ટોક નંગમાં મેન્ટેન કરવો છે, પણ પરચેસ તમે બોક્સમાં કરો છો અને સેલ્સ તમે નંગમાં કરો છો, તો એ રીતના તમે સેટ કરી શકો છો. ઓકે, જો હવે પૂછશે કે ભાઈ તમારે કન્વર્ઝન મૂકવું પડશે, એક બોક્સ બરાબર કેટલું? એક બોક્સ બરાબર 50 નંગ. ઓકે, થઈ ગયું.
પછી તમે જ્યારે નવી પ્રોડક્ટ ઓપન કરો એડ, ત્યારે તમને અહીંયા ટ્રેડિંગ અકાઉન્ટ દેખાડશે. એ સિલેક્ટ કરવાનું અને ટ્રાન્ઝેક્શન ની કરો એટલે તમને અહીંયા રિપોર્ટ ની અંદર જશો ને અહીંયા ટ્રેડિંગ અકાઉન્ટમાં દેખાડશે અને અહીંયા સિલેક્શન ઓપ્શનમાં જશો અહીંયા તમને અલગ અલગ સિલેક્ટ ટ્રેડિંગ એટલે અહીંયા તમે જેટલા ટ્રેડિંગ અકાઉન્ટ ઓપન કર્યા છે બધા દેખાડશે. તમારે જેનું જોવું હોય એ સિલેક્ટ કરીને ઓકે કરશો તો એની જ બધી એની અંદર જે તમે એક્સપેન્સ કે જે તે લીધી હોય વસ્તુ એ જ બધું એમાં દેખાડે. અને ઓલ ટ્રેડિંગ અકાઉન્ટ કરો તો બધાનું કમ્બાઈન આવે જે અત્યારે આપણે જોઈ છે એ નોર્મલ સેટિંગમાં. એકવાર તમે જો ટ્રેડિંગ અકાઉન્ટ ઓપન કર્યું હોય, પ્રોડક્ટ ઓપન કરી લીધી હોય તો તમને રિવર્સ થવા ના દે. જ્યાં ટ્રેડિંગ અકાઉન્ટ નું બંધ થઈ જશે. અત્યારે એક જ ટ્રેડિંગ અકાઉન્ટ છે એટલે કરવા દેશે. બાકી મલ્ટિપલ ટ્રેડિંગ થાય ને એ બધું હોય ને અલગ અલગ પ્રોડક્ટ હોય તો એ નહીં બંધ કરવા દે. મલ્ટિપલ ટ્રેડિંગ ખ્યાલ આવ્યો તમને શું કેવી રીતના યુઝ થાય? હા હા સર. જો આ પ્રોડક્ટમાં હવે નહીં થવા દે. હવે સિંગલ જ રહેવા, મલ્ટિપલ નહીં. એકવાર પ્રોડક્ટ ઓપન થઈ ગયું હોય ને તમે ચેન્જ કર્યું હોય ને, જો એકવાર ઓલરેડી એક્ઝિસ્ટ ટ્રેડિંગ અકાઉન્ટ યુ કાન્ટ ચેન્જ ધ સેટિંગ. હવે મારે ડિલીટ કરવું પડે પછી એનું સેટિંગમાં જઈને ચેન્જ કરવું પડે. આ તમને જનરલ એન્ટ્રીમાં પૂછશે કયા ટ્રેડિંગમાં જવા દેવું જોઈએ. તમને સર્વિસ ઇનવર્ડ આઉટવર્ડની એન્ટ્રી કરશો એક્સપેન્સની ત્યારે તમને પૂછશે કે તમારે કયા ટ્રેડિંગ અકાઉન્ટમાં આની ઇફેક્ટ જવા દેવી છે. તો એ પ્રમાણે જે તે સમયે તમે ટ્રેડિંગ અકાઉન્ટ સિલેક્ટ કર્યું હોય છે તો એ એક્સપેન્સ પર્ટિક્યુલર એ જ ટ્રેડિંગ અકાઉન્ટમાં જોવા મળશે અને એના ઉપરથી ટ્રેડિંગ અકાઉન્ટ વાઇઝ તમને ગ્રોસ પ્રોફિટ મળશે. ઓકે, તમે એકવાર તમારી રીતના નવી કંપની ઓપન કરી અને મલ્ટિપલ ટ્રેડિંગનું સેટઅપ કરીને ચેક કરજો. તમને ક્યાંય પણ ઇસ્યુ આવે, કંઈ પણ ના સમજાય તો કોલ કરજો. ઓકે મનદીપ. ઓકે, આ એક મલ્ટિપલ ટ્રેડિંગ અકાઉન્ટ હતું જે ઘણા બધાને યુઝ કરવા માંગતા હોય છે પણ એ બિટવીન યર ના થાય. એક્ઝિસ્ટિંગ કંપની હોય એમાં ના થાય. એકવાર કોઈ પ્રોડક્ટ ઓપન કરી લીધી હોય તો એ ઓન ના થાય અને બધું ડિલીટ કરવું પડે અને ટ્રેડિંગ અકાઉન્ટ ઓપન કરીને ફરીથી પ્રોડક્ટ ઓપન કરીને રિસ્પેક્ટિવ ટ્રેડિંગ અકાઉન્ટ રિસ્પેક્ટિવ અકાઉન્ટમાં તમારે સિલેક્ટ કરવું પડે. ઓકે, આ ટ્રેડિંગ અકાઉન્ટ મલ્ટિપલ ટ્રેડિંગ અકાઉન્ટ પૂરું સેમ ટુ સેમ શોર્ટ નેમ આના માટે જ છે, ટ્રેડિંગ અકાઉન્ટ માટે.
પ્રોડક્ટ ગ્રુપ, તમારું પ્રોડક્ટ ગ્રુપ ઓપન કરો ત્યારે એનું શોર્ટ નેમ છે એ તમારે કેવી રીતના સેટ કરવો છે એના માટે છે. તમે અહીંયા પ્રિફિક્સમાં કંઈ પણ રાખો તો એ પ્રોડક્ટ નેમમાં ઓટોમેટિક પ્રિફિક્સ લઈ લો. ઇવન તમે આઇટમ ગ્રુપ નેમ, જે ગ્રુપનું નામ હોય XYZ એ જ તમારે શોર્ટ નેમમાં લેવું હોય તો એના માટે આ સિલેક્ટ કરવું પડે. ના કરો તો એમાં પ્રિફિક્સ ઓટોમેટિક આવી જાય. ધારો કે આ Z છે, હું Z ની બદલે X કરી નાખું. એટલે માસ્ટર પ્રોડક્ટ ગ્રુપ એડ X1 આવી ગયું. આના માટે છે પ્રિફિક્સ, એટલે કે તમે શોર્ટ નેમ નું જે આવે એની આગળ જે લે, પેલા જો Z હતું Z1 2 3 લઈ લે, એમની X કરો તો X1 2 3 લઈ જશે. ઓકે, હવે કેશ બેંક અને જનરલ. કેશ બેંક એન્ડ જનરલમાં કેશ બેંક એન્ડ જનરલ ઇનપુટ સેટઅપ. હવે એમાં કેશ બેંક જ્યારે જનરલ એન્ટ્રી પહેલા કરતા ત્યારે શું આવતું? ક્રેડિટ ડેબિટ આવે. એમાં બીજો ઓપ્શન એ છે કે બાય અને ટુ, એક આના ખાતેથી આના ખાતે લઈ ગયા એ સેટઅપ કરવું હોય તો એ તમે અહીંયા બાય અને ટુમાં કરી શકો. હવે તમે જનરલ એન્ટ્રીમાં જશો ને, એડ, અહીંયા ક્રેડિટ ડેબિટ ની બદલે બાય અને ટુ આવશે. બાય કેશ અકાઉન્ટ ટુ બેંક અકાઉન્ટ ને બેંક અકાઉન્ટ ટુ કેશ અકાઉન્ટ. પેલા અહીંયા ક્રેડિટ ડેબિટ આવે તું, હવે આ બાય ને ટુ થઈ ગયું. સેમ ટુ સેમ બેંક એન્ટ્રીમાં તમે એડ કરશો બાય અને ટુ. અહીંયા તમે રિસિપ્ટ સિલેક્ટ કરશો તો બાય આવી જશે, પેમેન્ટ સિલેક્ટ કરશો ટુ. ઓકે, એ એન્વાયરમેન્ટ સેટિંગ છે. આમાં અમુકને જૂની જે પદ્ધતિ યાદ રહેતી હોય એ રીતના કરતા હોય તો એને બાય અને ટુમાં વધુ સરળ પડતું હોય તો એ બાય એન્ડ ટુ તમે સિલેક્ટ કરી શકો. કોઈને ક્રેડિટ ડેબિટમાં સરળ પડતું હોય તો ક્રેડિટ ડેબિટમાં. ઓકે, રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ નંબર એન્ડ ડેટ ઇન જનરલ વાઉચર. હવે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ નંબર એન્ડ ડેટ મીન્સ કે જ્યારે તમે એન્ટ્રી કરતા હોય ક્રેડિટ નોટ ડેબિટ નોટની ત્યારે તમારે, અથવા તો સર્વિસ એન્ટ્રીની, ત્યારે તમારે એડિશનલ ડોક્યુમેન્ટ નંબર એડ કરવા હોય તો એના માટે છે. આપણે જેમ સેલ્સની અંદર એડિશનલ ડોક્યુમેન્ટ નંબર આપ્યા છે એમ આમાં ડોક્યુમેન્ટ નંબરની જરૂર પડે અને એના ડેટની. જનરલ એન્ટ્રી કરો તો આ જનરલ એન્ટ્રી સામેવાળી પાર્ટીએ કયો ડોક્યુમેન્ટ નંબર આપ્યો એના માટેનું છે આ ઓપ્શન. કોઈ તમને પૂછે કે ભાઈ મારે ડોક્યુમેન્ટ નંબર જોતા છે જનરલ એન્ટ્રીમાં જે હું એડ કરું છું અથવા તો ક્રેડિટ નોટ ડેબિટ નોટના, તો એ મારે કેવી રીતના લેવા? તો અહીંયા તમે આવી રીતના લઈ શકો. ભાઈ ક્રેડિટ નોટમાં એ લોકોએ અલગ આપ્યા હોય, ડેબિટ નોટમાં એ તમારે અલગ આપવા હોય કે અલગ તમે મેન્ટેન કરવું હોય તો ડોક્યુમેન્ટ નંબર આપી શકો છો અહીંથી. પછી શો કેશ પેમેન્ટ વોર્નિંગ અબોવ 20,000. એટલે આપને રૂલ છે, એટલે જનરલી રૂલ હોય છે કે એક દિવસની ઉપર તમે 20,000થી ઉપર ટ્રાન્ઝેક્શન ના કરી શકો બિઝનેસ કેશમાં. તો એના માટેની લિમિટ છે. જો તમે 20,000 ઉપર જાશો તો તમને કેશ પેમેન્ટમાં વોર્નિંગ દેખાડશે કે ભાઈ આ 20,000થી ઉપર તમે જાઓ છો, મેક ઇટ પ્રોપર. તો એના માટેનો આ ઓપ્શન છે. કે કેશ એન્ટ્રી છે એમાં હું પેમેન્ટ કરીશ, તમે છે ને 20,000થી ઉપર પેમેન્ટ ના કરી શકો રોકડામાં. જો payment is more than 20,000 for account freight, do you want to continue? Yes કરશો તો સેવ થઈ જાય. એટલે 20,000થી વધુ તમે રોકાણ ના કરી શકો એના માટેની વોર્નિંગ છે.
એમાં તમે અત્યારે અમાઉન્ટની કંઈ ચેન્જ ના કરી શકો. આ એના માટેનું છે. રિક્વાયર્ડ ડુપ્લિકેટ ચેક નંબર મેસેજ. હવે જો એ યસ કરો તો બેંકમાં ને એમાં જો તમે ડુપ્લિકેટ ચેક નંબર નાખો રિસીવ વખતે અથવા તો પેમેન્ટ વખતે તો એ વોર્નિંગ દેખાડે. તો એ યસ કરવાથી તમને એ વસ્તુનો અનેબલ થઈ જશે પેલું મેચિંગ ઓપ્શન કે ભાઈ તમે આગળની એન્ટ્રીમાં ક્યાંય સેમ ચેક નંબર નથી નાખેલો કે એ જોવા માટે. હવે રિક્વાયર ઓટો જેવી ફોર શોર્ટ પેમેન્ટ એટ ધ ટાઈમ ઓફ રિસીવ. અહીંયા યસ કરી ડિસ્કાઉન્ટ બેંકની અંદર 10 જ મિનિટ છે, પછી ફરીથી તમારે જોઈન કરવાનું રહેશે. એડ receipt. 65 10 છે એટલે 65 લઈ આપણે 65 લીધું. એને 65 10 હતું એનું અકાઉન્ટ સેટલ કરવું હોય, 10 રૂપિયા ઈ નથી આપવા તો 10 રૂપિયા આપણે ડિસ્કાઉન્ટ આપી દઈએ એને ડ્યુરિંગ ધ રિસીપ્ટ. તો સેવ કરી દેવાનું. 10 રૂપિયાની ઓટોમેટિક જેવી પડી જશે કસ્ટમર વનમાં. રિપોર્ટ લેજર કસ્ટમર 1. આ 10 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ને આવી ગયું બીજી આ બેંક. ખ્યાલ આવ્યો? હા સર. રિસિપ્ટમાં જ આવશે પેમેન્ટમાં નહીં આવે. શોર્ટ પેમેન્ટ એટલે એક જાતની બેડ ડેટ કયો, ગાલકા કયો કે પછી ડિસ્કાઉન્ટ કયો, તમે કંઈ પણ કહી શકો છો. એના માટે પહેલા તમારે અહીં યસ કરવું પડે અને અહીંયા તમારે સિલેક્ટ કરવું પડે. શોર્ટ પેમેન્ટ એટલે કસ્ટમર તરફથી જે તમને શોર્ટ રિસીપ થાય છે એના માટેનું છે. ઓકે, આ સેલ્સમેન નું કમિશન વાળું એ આપણે લેટર ઓન ચેક જોઈ લેશે. હવે રિપોર્ટમાં જોઈએ આપણે. રિપોર્ટમાં તમારે પ્રિન્ટ કંપની એડ્રેસ ઇન ઓલ ધ રિપોર્ટ યસ કરશો તો બધા જ રિપોર્ટમાં તમને આવશે. પછી પ્રિન્ટ વાઉચર નંબર્સ ઇન અકાઉન્ટ રિપોર્ટ રાઈટ ઈ યસ કરશો તો અકાઉન્ટ રિપોર્ટ એટલે કે લેજર ની અંદર જ્યારે તમે પ્રિન્ટ કરશો એમાં વાઉચર નંબર એ પ્રિન્ટ થઈને આવશે. અકાઉન્ટિંગ મેથડ ટ્રેડિશનલ એન્ડ ડબલ એન્ટ્રી. આ કોઈને ખ્યાલ છે શું છે ટ્રેડિશનલ એન્ડ ડબલ એન્ટ્રી? હા, તે જણાવો. ઋષભભાઈ ને છે, મને છે. બોલો. છે ને ઋષભભાઈ? આપણે મનદીપભાઈ ઓલું ડેબિટ double ક્રેડિટ ચેન્જ થઈ જાય અહીંયા રિપોર્ટ વ્યૂમાં. ઊંધું હા. દેખાડે. હા તો અમુક લોકો જૂનવાણી રીતથી કરતા હોય તો એને એ રીતે બતાવે, આપણે જેમ 12માં ગણતા એ રીતે. મૂડી દેવા બાજુ મિલકત લેણા બાજુ બી. અત્યારે દેખાડે છે ક્રેડિટ અને ડેબિટ, રાઈટ? જોઈ લ્યો. હા, ડેબિટ બરોબર. આ બાજુ છે, ક્રેડિટ આ બાજુ છે. સેમ ટુ સેમ તમને ટ્રેડિંગ અકાઉન્ટમાં અને એમાં એવું જ દેખાડશે. ડેબિટ અકાઉન્ટ આ બાજુ છે જમણી બાજુ, ક્રેડિટ ડાબી બાજુ છે. તો હું બધી જ વિન્ડો પહેલા તો બંધ કરી દઉં. માસ્ટર એન્વાયરમેન્ટ સેટિંગ.
હું અહીંયા ડબલ એન્ટ્રી કરીશ અને એપ્લાય કરીશ તો જે ડેબિટ અકાઉન્ટ રાઈટ સાઈડ હતું એ લેફ્ટ સાઈડ વયું જશે. વયું ગયું. જો અહીંયા ડેબિટ ને ક્રેડિટ ઘણી વખત એવા ફોન આવશે કે ભાઈ ડેબિટ અકાઉન્ટ આ બાજુ દેખાણ ક્રેડિટ આ કરવું અને ઇન્ટરચેન્જ કરવું છે તો સિમ્પલી અહીંયા જઈને તમારે મેથડ ચેન્જ કરી દેવાની. બરોબર છે. ડન. ડબલ એન્ટ્રી ટ્રેડિશનલ નો ખ્યાલ આવ્યો. હા મનદીપભાઈ ઓકે. આવ્યો. હવે અહીંયા પ્લસ એન્ડ માઇનસ રિક્વાયર્ડ જી. કેશ એન્ડ ડેબિટ. તો હવે અમુક વખતે એમાં કેવું થતું હોય કે રેડમાં દેખાડે નેગેટિવમાં જાય તો એમાં તમારે પ્લસ એન્ડ માઇનસ કેશ બુક ને એમાં જોવું હોય તો આપણે હમણાં કેશની એક એન્ટ્રી કરી જ છે. ડેઈલી રિપોર્ટ કેશ બુકમાં જાય અહીંયા રેડમાં દેખાડે જો આ નેગેટિવ બેલેન્સ જાય છે. તો એન્વાયરમેન્ટ સેટિંગમાં જશું, રિપોર્ટમાં જશું. ફરીથી હું ડેઈલી રિપોર્ટ અને કેશ બુક ઓપન કરીશ. અહીં જો માઇનસ આવી ગયું. પેલા માઇનસ નહોતું આવતું, ઓનલી રેડ જ આવતું હતું અને અહીંયા બાજુમાં જે ક્રેડિટ ડેબિટ લખાઈને આવતું હતું ને એ નીકળી ગયું. જોયું? બરોબર. હા એ રિપોર્ટ હું ઓપન જ રાખું. આ કેશ રાઈટ. હવે હું ફરીથી એન્વાયરમેન્ટ સેટિંગમાં ચેન્જ કરું. જો અહીંયા ડેબિટ આવતું હતું, અહીંયા ડેબિટ આવે નીકળી. અહીંયા પેલા મેં ઓલું કર્યું હતું તો અહીંયા નેગેટિવની સાઇન હતી. એટલે આ રીતના રિપોર્ટમાં ઇફેક્ટ પડતી હોય નાના નાના એન્વાયરમેન્ટ સેટિંગના લીધે પણ. એ બધા તમને ખ્યાલ હોવા જોઈએ કે આની ઇફેક્ટ અહીંયા આવે, શું કામે આવે, કેવી રીતના આવે છે તો જ તમે કરી શકશો. ઓકે. અહીંયા યસ કરી દેશો તો આ જે પેલો રિપોર્ટ હતો માઇનસ આવે છે ઈ આવશે. જો નો હોય છે તો વાઉચર વાઇઝ કેશ બુકમાં જે ક્રેડિટ ડેબિટ આવતું હતું ઈ દેખાડે. આ પ્રિન્ટિંગ મોડ છે. પ્રિન્ટિંગ મોડ એટલે વિન્ડોઝ પ્રિન્ટિંગ તમે પ્રિન્ટર જે કનેક્ટ કર્યું છે વિન્ડોઝ પ્રિન્ટરને સપોર્ટ કરે છે કે વિન્ડોઝ યુએસબી વાળું છે એના માટેનું છે. પણ આ ક્યાંય હવે તમને યુઝ નહીં આવે. મારે હું જ્યાંથી જોબમાં લાગ્યો નથી અત્યાર સુધી હતો ત્યાં મારે કહી દઈએ આ સેટઅપની જરૂર પડી જ નથી. એટલે આ આવશે જ નહીં મે બી. જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી મને આ વસ્તુ ક્યાંય નહીં આવે. ઓકે. વાઉચર નંબર ડિસ્પ્લે મેથડ એમાં છે વિધાઉટ સ્પેસ, ડિફોલ્ટમાં છે ને સ્પેસ આવશે અને હાઇડ પ્રિફિક્સ. તો પ્રિફિક્સ આગળના જે હોય એ હાઇડ કરી દેશે. હવે વિધાઉટ સ્પેસમાં જે અત્યારે વાઉચર નંબર અહીંયા દેખાય છે તમને GSTT/3 C-1 એની વચ્ચે જો હું ડિફોલ્ટ કરીશ તો સ્પેસ આવી જશે. સેમ ટુ સેમ હું કેશ બુકમાં ફરીથી જાઉં જો આવી રીતના વચ્ચે જગ્યા આવી જશે. આમાં જગ્યા નથી. જોયું? આમાં ચેન્જ થઈ ગયું. એટલે પેલા જગ્યા પ્રિફિક્સની અને નંબરની વચ્ચે જગ્યા ના હોય પણ જેવું ડિફોલ્ટ કરશો એટલે સ્પેસ આવવા માંડશે. તો તમને કોઈક કહેશે કે ભાઈ મારે આ સ્પેસ નીકળવી હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે રિપોર્ટની અંદર વાઉચર નંબર વાઉચર પ્રિફિક્સ સેટઅપનો એક ઓપ્શન છે. એમાં હું ડિફોલ્ટ વિધાઉટ સ્પેસ હું સિલેક્ટ કરીશ તો એ નીકળી જશે. ઓકે. અને આ હાઇડ પ્રિફિક્સ, આ હાઇડ પ્રિફિક્સ સિલેક્ટ કરશો તો પ્રિફિક્સ હાઇડ થઈ જશે. 3 1 2 3 4 5 એવું જ આવશે. ડન. ખ્યાલ આવ્યો આમાં? હા મનદીપ. કોઈ એમ કે મારે બધા જ પ્રિફિક્સ હાઇડ કરી દેવા છે તો તમે આ સજેસ્ટ કરી શકો છો. પછી એને એવું ખ્યાલ નહીં આવે કે આ એન્ટ્રી કેની છે, કેમાંથી કરી છે.
કારણ કે પ્રિફિક્સ તમે હાઇડ કરી દીધા હોય એટલે એના આગળ પ્રિફિક્સ જે લાગતા હોય ખ્યાલ ના આવે. Display ledger of cash party when debit bill is created. તો તમે જ્યારે કેશ પાર્ટીની અંદર ડેબિટ બિલ બનાવો તે પાર્ટીનું તમને ડેબિટ બિલ ડિસ્પ્લે કરશે. કારણ કે જ્યારે મેં તમને આની પહેલા સમજાવ્યું હતું કેશ બિલની એન્ટ્રી કરે તો એનું લેજર ના બને. ઓકે, તો આ વસ્તુ છે ને હું તમારા ઉપર છોડું છું કે તમે એકવાર ચેક કરી લેજો એની ઇફેક્ટ ક્યાં આવે ને મને જણાવજો. હલો.